Hello students, today learn about the play and play material. રમતગમત અને તેની વસ્તુઓ કેમ ઇમ્પોર્ટન્ટ છે ચાઇલ્ડ માટે એ જોઈશું અને કઈ કઈ વસ્તુ કયા કયા ચાઇલ્ડ માટે પ્લે માટે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ આપણે જોઈશું. આ બધા ડિફરન્ટ ટાઈપના પ્લે છે જેથી બેબીનું માઇન્ડ ડાયવર્ટ થાય ને રિક્રિએશન ફીલ થાય. Introduction. Play is universal for all children. It is work for the and way of their living. It pleasurable and enjoyable aspect of the children's life and essential to promote growth and development. Play is the activity that has no serious motive and from which there is no material gain. શું કહે છે કે એક પ્લે છે એ ચિલ્ડ્રન માટે યુનિવર્સલ છે ને એ એન્જોયેબલ ને પ્લેઝરેબલ એટલે શું કે બાળકને ગમે એવું એન્જોયેબલ જેનેથી બેબી એન્જોય કરે એવું આસ્પેક્ટ છે ને પ્લે એ બેબીના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ કંઈક પ્લે છે એ નોટ સિરિયસ મોટિવ એનો સિરિયસ મોટિવ નથી હોતો બટ ચાઇલ્ડના એન્જોયમેન્ટ માટે અને એના માટે વધારે પડતા કંઈક મટીરિયલની જરૂર પડતી નથી. ઇમ્પોર્ટન્ટ ઓફ પ્લે. પ્લેનું શું ઇમ્પોર્ટન્ટ છે તો કે ફિઝિકલ ડેવલપમેન્ટ, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ ને મોરલ ડેવલપમેન્ટ. કઈ રીતે આ ડેવલપમેન્ટ થાય એ આપણે જોઈશું. તો કે ફિઝિકલ ડેવલપમેન્ટ. Physical development enhanced during play, muscular and sensory ability development at the time during running, climbing and riding cycle. શું કહે છે જ્યારે બેબીને આપણે સાયકલ આપીશું અને દોડવા માટેનું કહીશું, ક્લિમ્બિંગ કરવાનું કહીશું, જેને એક્ટિવ પ્લે કહેવાય તો એનાથી બેબીનું ગ્રોથ એન્ડ સેન્સરી ને મસ્ક્યુલર ડેવલપમેન્ટ થશે જેથી બેબીના અંદર સ્ટ્રેન્થ આવશે અને એ મૂવમેન્ટને બધી વસ્તુ લર્ન કરશે. તો આ હતું ફિઝિકલ ડેવલપમેન્ટ. કન્ટિન્યુએશન. પ્લે એક્ટ આઉટલેટ ઓફ ધ નેગેટિવ ફિલિંગ એન્ડ કન્સિડર્ડ એઝ સેફ્ટી વાલ્વ ટુ રિલીઝ ઇમોશનલ ટેન્શન એન્ડ રિડ્યુસ ઇમોશનલ ટ્રોમા. એટલે શું કહે છે કે પ્લે એક એવી વસ્તુ છે જેનેથી નેગેટિવ ફિલિંગ છે એ દૂર થાય છે અને જે ટેન્શન છે ઇમોશનલ ટ્રોમા છે એ બધી વસ્તુ શું થાય છે રિલીઝ થાય છે. પ્લે હેલ્પ ઇન સોશિયલાઇઝેશન. લાઈક ગ્રુપ બને પ્લે રમે તેનાથી સોશિયલાઇઝેશન એનું ડેવલપ થાય છે. ચિલ્ડ્રન બીકમ અ સોશિયલ બીઈંગ થ્રુ પ્લે. They learn interaction with playmates by sharing and understanding other communicating. એના બીજા જે અધર પ્લેમેટ એટલે એના રમનારા સાથી જોડે ઇન્ટરેક્શન કરે, કોમ્યુનિકેશન કરે, એને અન્ડરસ્ટેન્ડિંગ કરે ને પ્લે મટીરિયલને શેરિંગ, તો એ બધી વસ્તુ એ નવી લર્ન કરે છે. હવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ. પ્લે રમાડવાથી એનું ઇન્ટેલેક્ચ્યુઅલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે એ જોઈશું. તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોમોટિંગ ડ્યુરિંગ પ્લે લાઈક લર્ન કલરને શીખવાડવાનું, સાઇઝ, શેપ, નંબર ઓફ ડિસ્ટન્સ, હાઇટ, સ્પીડ, નેમ ઓફ ધી ઓબ્જેક્ટ. બરાબર, એટલે લાઈક આમાં બેબીને કઈ રીતે રમાડવાનું કે રેડ કલરના બોક્સીસ અલગ કરો, ગ્રીન કલરના બોક્સીસ, જેથી એનું માઇન્ડ ડેવલપ થાય ને એને ખબર પડે કે આ રેડ કલર છે, આ ગ્રીન કલર છે. પ્લસ એવું કે સર્કલ એક જગ્યાએ મૂકો, સ્ક્વેર એક જગ્યાએ, તો એ રીતે ચાઇલ્ડનું બ્રેઇનને ડેવલપમેન્ટ મળે છે. ખબર પડી? કન્ટિન્યુએશન. ક્રિએટિવ એક્ટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, ઇમેજિનેશન, કોમ્યુનિકેશન એન્ડ સ્પીચ ડેવલપમેન્ટ ઓફર ડ્યુરિંગ પ્લે. એનાથી શું કે ચાઇલ્ડનું ઇમેજનરી થિંકિંગ થાય કે ના હવે આ બ્લોક આવ્યો તો કે રેડ કલરનું છે તો આ જગ્યા મૂકે, એટલે એનાથી થિંકિંગને એને થિંકિંગ પ્રોસેસ એની સ્ટાર્ટ થાય.
ચિલ્ડ્રન ઇમ્પ્રૂવ અટેન્શન, એટલે અટેન્શન એનું ઇમ્પ્રૂવ થશે કે હા આ રેડ કલર છે, આ ગ્રીન કલર છે, એનું કોન્સન્ટ્રેશન વધતું રહેશે. જેમ કે ચાઇલ્ડના હાથમાં યલો આવે તો તરત એ કોન્સન્ટ્રેટ કરે કે આ યલો કલર છે એટલે એને અલગ જગ્યાએ મૂકવાનું. They can make difference of the reality fantasy through play. અને રિયાલિટી ને ફેન્ટસી, શું રિયલ છે ને શું ફેન્ટસી છે એ એને ખબર પડશે. ઇટ હેલ્પ્સ ટુ એક્સપિરિયન્સ થ્રિલ ઓફ અચીવમેન્ટ. એનાથી શું ગુડ અચીવમેન્ટ થશે તો એનું એક્સપિરિયન્સ બી એ કહી શકશે બધાને. ઇમોશનલ ડેવલપમેન્ટ, કઈ રીતે ઇમોશનલ ડેવલપમેન્ટ થાય? Play improve emotional development. Children express their fear, anxiety, anger and joy during play. એટલે જો ચાઇલ્ડ ગુસ્સે હોય, ફિયરમાં હોય તો એ એના પ્લે થ્રુ એક્સપ્રેસ કરશે બહાર. કઈ રીતે? ગુસ્સો આવે તો એ પ્લે મટીરિયલ પછાડી દેશે તો એ કામ થવાનો ટ્રાય કરશે. It reduces stress, strain and removes the irritability and destructive, thus enhance the coping ability. પછી એ શું કે એ રિમૂવ કરશે જે સ્ટ્રેસને અને કોપિંગ એબિલિટી ડેવલપ કરશે. ઇટ હેલ્પ ટુ કોમ્યુનિકેટ વિથ અધર્સ એન્ડ આઉટસાઇડ ઓફ ધી વર્લ્ડ. એ હેલ્પ કરશે કે અધરને આઉટસાઇડ વર્લ્ડ છે એને બધાને શું કરશે? કોમ્યુનિકેટ કરવાનો ટ્રાય કરશે. ને ઇટ હેલ્પ્સ ટુ કોમ્યુનિકેટ વિથ અધર્સ એન્ડ આઉટસાઇડ વર્લ્ડ, એટલે જે બહારની દુનિયા છે એને બી ટ્રાય કરશે અપનાવવાનો. Play act outlet of negative feelings considered as safety valve to release emotional tension and reduce emotional trauma. બરાબર, શું કહેશે કે એનું ટ્રોમા, એનું ટેન્શન એ રિડ્યુસ કરશે. ચિલ્ડ્રન બીકમ અ સોશિયલ બિઈંગ થ્રુ પ્લે. એટલે શું કહે છે કે ચાઇલ્ડ છે એ સોશિયલ બનશે પ્લે થ્રુ, ને ગ્રુપ ને એ બધી વસ્તુની ખબર પડશે. They learn interact with playmates by the sharing, understanding and communicating. એ આપણે જોયું આગળ. મોરલ ડેવલપમેન્ટ. Play is means of moral development. Children learn morality from parents, teacher and other adults. During play with peers, children behavior reflect the right or wrong. એટલે એ કઈ રીતે એનું ડેવલપમેન્ટ કરશે તો એ રાઇટ થિંગ શું છે, રોંગ થિંગ શું છે, ઓનેસ્ટી શું છે, પછી સ્પોર્ટ્સમેનશીપ શું છે, કઈ રીતે રમવું જોઈએ, એ બધી વસ્તુ એનો બિહેવિયર, બરાબર, ખોટું એ કરશે તો એનો બિહેવિયર કેવો હશે તો એ બધું એનું નોર્મલ જે મોરલ ડેવલપમેન્ટ છે એ થશે. ને બીજું એ ક્રિએટિવ ને ઇન્ડિપેન્ડન્ટ બનશે. હવે જોઈએ કે ઇન્ફન્ટ્સ છે એમાં કેવી જાતના પ્લે આવે, પછી સ્કૂલ, પછી આવે એડોલેસન્ટ, એ રીતે ડિફરન્ટ ગ્રુપ છે એજ ગ્રુપ ચિલ્ડ્રનના, તો એમાં કયું પ્લે આવે. તો ફર્સ્ટ, ઇન્ફન્ટ. In social affective play, infants respond by the smiling, coping and interfacing adult. શું કહેશે કે જ્યારે ઇન્ફન્ટ એટલે તો કે 1 મહિનાથી 1 વર્ષનું જે બેબી હોય તો એનામાં મેઇનલી શું પ્લે આવે તો કે સ્માઇલ. આપણે સ્માઇલ કરીશું તો બેબી શું કરશે? સ્માઇલ, બરાબર, ઇન્ટરેક્ટ કરશે એડલ્ટ જોડે. કઈ રીતે ઇન્ટરેક્ટ કરશે એડલ્ટ જોડે? તો આપણે કહીશું તો એ ચાઇલ્ડ આપણે કોઈક વોઇસ કરીશું તો એ ચાઇલ્ડ હસશે, બરાબર, તો એ એનું પ્લે છે. In sense pleasure play, they learn and explore environment, various sensory experience. એટલે શું કહે છે કે એ જે આપણે સેન્સરી એક્સપિરિયન્સ છે, અવાજ સાંભળવો, આપણા સામે જોવું, સ્માઇલ કરવી, તો એ બધી વસ્તુઓ એ શીખશે. The development of skill imitation, young children also engage in sense pleasure play and skill play. એટલે પછી એ ઇમિટેશન કરશે શું તો કે એનું સ્કિલ છે એ ડેવલપ કરશે, તો એ ઇન્ફન્ટ્સમાં આવશે.
પ્રી સ્કૂલર કેવી પ્લે રમશે તો કે એન્જોય ડ્રામાટિક પ્લે which creatively identify themselves with adult and dramatic adult behavior. એટલે આપણી કોપી કરશે, આપણે હસીશું તો એ આપણા જેવું કરવાનું ટ્રાય કરશે, ડ્રામા કરશે, જેથી આપણને બી એન્જોય થાય, બેબી બી એન્જોય કરે. તો આ છે પ્રી સ્કૂલર ચિલ્ડ્રનનું પ્લે. સ્ટ્રક્ચર ફોર્મ પ્લે beings to be played during late preschool years. એટલે શું કહે છે કે એ પછી ફોર્મલ પ્લે એનું કયું હશે તો કે જે પ્લે પ્રીસ્કૂલર છે એમનું મેઇન પ્લે શું હશે તો એ વખતે આપણે એને મણકા ગણવાનું ને એ બધું આપીશું, બરાબર, ગણવા માટે કાઉન્ટિંગ, તો એ બધું આવશે પ્રીસ્કૂલરના પ્લેમાં. હવે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એન્જોય કમ્પેરેટિવ સ્પોર્ટ્સ, ગેમ્સ, ડેવલપ હોબીઝ ફોર રિક્રિએશન એન્ડ ડાયવર્ઝન. શું કહે છે કે સ્પોર્ટ્સમાં એને જે કોમ્પિટિશનવાળી જે સ્પોર્ટ્સ હશે એમાં એને ઇન્ટરેસ્ટ હશે, ગેમ્સ, બરાબર, તો રનિંગ ને એ બધી વસ્તુ, એની હોબી, એને ગાવાનો શોખ હશે તો એ. સ્કૂલ એજ ચિલ્ડ્રન ઇમિટેટ ધ ડ્રામાટિક મોર કોમ્પ્લેક્સ એક્ટિવિટી, ઇવન એક્ટિંગ આઉટસાઇડ સ્ટોરી ઇન ધ બુક. કોઈકની એક્ટિંગ કરશે, પછી એ ઇમેજિન કરશે કે આ ડાયલોગ આ વસ્તુ હતું તો એ રીતે બોલવાનો ટ્રાય કરશે, એટલે એ રીતે ડ્રામાથી એન્જોય કરશે. Adolescent or older school. Adolescent and older school going children engage in more sophisticated type of the fantasy activity called as daydreaming. એટલે જે એડોલેશન છે, બરાબર, કે 12 to 18 યર એજ છે, એ લોકો શું કરશે તો કે એ એમની ડે ડ્રીમિંગ, ફ્યુચરમાં ને એ જ એનું મેઇન પ્લે હશે. બટ એ એન્જોયમેન્ટ શેમાંથી લેશે તો કે કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ, ઓપરેટિંગ કોમ્પ્યુટર્સ એનું પ્લે હશે, વોચિંગ ટેલિવિઝન, લિસ્ટનિંગ રેડિયો, હોબીઝ એન્ડ રીડિંગ. આ એનું પ્લે હશે. હવે સિલેક્શન ઓફ પ્લે મટીરિયલ, કેવું પ્લે મટીરિયલ આપણે સિલેક્ટ કરવાનું, બરાબર. તો જે મટીરિયલ છે ને ટોય છે એ શેના ઉપર ડિપેન્ડ હોવું જોઈએ, એ જ, બરાબર. જેમ કે ઘૂઘરો હોય એટલે રેટલ, એ કોને અપાય તો કે ઇન્ફન્ટને, બરાબર. ઘૂઘરો એડોલેસન્ટને ના અપાય. પછી જે બોલ છે મોટો, જે ફૂટબોલ, એ એડોલેસન્ટને અપાય, એ પછી ઇન્ફન્ટને ના અપાય. એટલે પર્ટિક્યુલર એજ પ્રમાણે બધા પ્લે આપેલા છે, તો એ રીતે આપણે એને આપવાનું. એબિલિટી પર્સન કરે, હવે બેબી દોડી શકતું હોય તો એને રનિંગ કરાવે, બટ કોઈ બેબીને પગમાં ફોલ્ટ હોય તો એની એબિલિટી પ્રમાણે આપણે એને પ્લે આપવાનું. ઇન્ટરેસ્ટ, લાઇક ઓર ડિસલાઇક, કલ્ચરલ એક્સપિરિયન્સ, પર્સનાલિટી એન્ડ લેવલ ઓફ ઇન્ટેલિજન્ટ ઓફ ચાઇલ્ડ ઇન્ટેલિજન્ટ ના હોય, બરાબર, મેન્ટલ રિટાર્ડેડ હોય ને આપણે એને કાઉન્ટિંગનું આપી દઈએ તો ઓબ્વિયસલી છે કે ચાઇલ્ડ રમવાનું નથી. એટલે આવી રીતે એનું એજ ને એના ઉપર ડિપેન્ડ હોવું જોઈએ પ્લે. હવે ધ પ્લે મટીરિયલ શુડ હેવ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. પ્લે મટીરિયલની કેવી કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ તો કે સેફ હોવું જોઈએ, વોશેબલ હોવું જોઈએ, લાઇટ વેટ હોવું જોઈએ, સિમ્પલ, ડ્યુરેબલ, ઇઝીલી હેન્ડલ એન્ડ નોન બ્રેકેબલ. બરાબર, કેમ તો કે સેફ કેમ હોવું જોઈએ, નાનું ના હોવું, કેમ કે ઇન્ફન્ટ હોય એ મોંમાં નાખે તો ગળી જવાના થાય, તૂટી જાય એવું ના હોય જેથી ઇન્જરી થવાના થાય. રિયાલિસ્ટિક અલ્ટરેટિવ એન્ડ કન્સ્ટ્રક્ટિવ એન્ડ ઓફર પ્રોબ્લેમ સોલ્વિંગ ઓપોર્ચ્યુનિટી. શું કહે છે કે એ રિયલિસ્ટિક હોવું જોઈએ, બરાબર, એને પ્રોબ્લેમ સોલ્વિંગ ઓપોર્ચ્યુનિટી બી એમાં મળવી જોઈએ. નો શાર્પ એજ એન્ડ નો સ્મેલ રિમૂવેબલ પાર્ટ્સ. એટલે શું કે ઇઝીલી જે પેલા, ધારો કે કોઈક કાર છે એના વ્હીલ છે તો ઇઝીલી રિમૂવેબલ ના હોવા જોઈએ. કેમ તો કે એ સ્વાલો ગળી જવાના ચાન્સીસ છે, ક્યાં તો નાકમાં નાખી દેવાના ચાન્સીસ છે.
Not overstimulate and frustrating, no toxic pain, no costly, no inflammable and no excessive noise. અવાજ વધારે ના હોવો જોઈએ. પછી પોઈઝનસ ટોક્સિક પેન્ટ્સ આપી દઈએ ચાઇલ્ડને, તે મોંમાં નાખે તો એને ટોક્સિક ઇફેક્ટ થાય. ને બહુ મોંઘું ના હોવું જોઈએ. નોટ કોસ્ટલી. પ્લે થિંગ્સ ઇઝ ઇલેક્ટ્રિકલ પ્લગ શુડ બી અવોઇડ. જો ઇલેક્ટ્રિકલ પ્લગ એમાં યુઝ થવાનો હોય બરાબર સ્મોલ ચાઇલ્ડને, તો અવોઇડ કરવાનું. ઓનલી 8 યર ઓફ એજ શુડ બી પરમિટેડ યુઝ ધેમ. એટલે 8 વર્ષથી ઉપરના જે ચાઇલ્ડ છે એમને જ પરમિશન આપવાની ઇલેક્ટ્રિક જે પ્લે રમવા માટે. હવે કયા કયા ટાઈપના ટોયસ છે ને કયા કયા ગ્રુપમાં અપાય. ઇન્ફન્સીમાં શું અપાય ટોયસ? સોફ્ટ, એનિમલ, ડોલ્સ, પછી બોલ, બાર ટોય, આમાં એક ઉમેરી દેવાનું રેટલ. બરાબર. આ વસ્તુ કેમ તમને કહું છું કે તમને પીડિયાટ્રિકના વાયવામાં રેટલ આપશે એટલે કે ઘૂઘરો, બરાબર, કે કહેશે કે આ કયા એજ ગ્રુપમાં આ પ્લે રમાડવાનું, તો તમારે ત્યારે કહેવું પડશે કે આ પ્લે ઇન્ફન્સીમાં યુઝ થાય. બરાબર. પછી એ જ રીતે સેમ મણકાનું ને એ બધું હોય, બોલ આપે તો કે આ ક્યારે યુઝ થાય, તો કે સ્કૂલ ગોઈંગ અથવા તો ટોડલર બોલ રમે તો એટલે. તો આ છે ટોયસ. ઇન્ફન્સીમાં આટલા ટોયસ યુઝ થાય. વોશેબલને એવા જોઈએ પ્લે. કેમ તો કે બેબી મોઢામાં નાખે તો એટલે ગંદુ થવાના ચાન્સીસ, ઇન્ફેક્શન થાય ના થાય એના માટે આપણે એને વોશ કરી શકાય એવા હોવા જોઈએ. હવે ટોડલરમાં પોટ્સ એન્ડ પેન્સ એટલે પેન ને એ બધી વસ્તુ આપવાની. પછી પેલું જે મોબાઈલ ફોન આવે છે જેમાંથી ખાલી થોડો અવાજ આવે, પેલો પિંક કલરનો, એવા ટોયસ હોવા જોઈએ જેથી બેબીને એબિલિટી છે એને ખબર પડે કે આ ફોનથી કોમ્યુનિકેટ કરી શકાય છે. પછી ચેર, પછી રોકિંગ હોર્સ એટલે જે પેલા હોર્સ આવે એ આપવાના, બોલ્સ, એ બધી વસ્તુ આવે ટોડલરમાં. દે વિલ હેવ ટુ પછી એના ઉપરથી જે બેબી છે એની ફેવરિટ વસ્તુ શું છે એ થિંગ્સ ખબર પડશે ને આપણે કયું વસ્તુ એને ગમે છે એ વસ્તુ ટોડલર રેકોગ્નાઇઝ કરશે. પ્રી સ્કૂલર ક્રેયોન, સિમ્પલ પઝલ, પેન્ટ્સ, લાર્જ બ્રશ, ફિંગર પેઇન્ટ, ડોલ્સ, ડીશ, હોર્ન્સ, ડ્રમ્સ, સિમ્પલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ વિડીયો ટેપ્સ. આ બધી જે વસ્તુ છે આપણે વિડીયો યુટ્યુબ પર વિડીયો આપીએ તો બેબી કેવું એન્જોય કરે જે પ્રી સ્કૂલર હોય. એમને જમવાનું બી એ ના હોય ને એ લોકો ઇઝીલી જમી બી લે. એવું કહીએ છે ને કે ફોન આપો તો ફટાફટ એ લોકો જમી લે. બસ એ જ વસ્તુ કે એ લોકો એવી વસ્તુ જ્યારે આપણે ઇન્ફન્ટને આપીએ તો વિડીયો જુએ, ત્યારે એડલ્ટને આપણે એડોલેસન્ટને તો એ લોકો કાર્ટૂન જુએ ના. તો આપણે પ્રી સ્કૂલરને એવા ટોયસ આપવાના. હવે જોઈએ સ્કૂલ ગોઈંગ. સ્કૂલ ગોઈંગમાં પર્ટિક્યુલર પોતાની ડોલ હોય, હોર્સ હોય, પછી હેન્ડક્રાફ્ટ હોય, ટેબલ ગેમ્સ હોય, જમ્પ રોપ હોય, લાઈક દોરડા, બાઇસિકલ, ડ્રેસઅપ મટીરિયલ, પપેટ્સ, મ્યુઝિક, આ બધી વસ્તુ છે સ્કૂલ ગોઈંગની. નેક્સ્ટ એડોલેસન્ટ. તો એડોલેસન્ટ માટે શું તો કે બોલ, ટેલિફોન, રેડિયો, ઇઝી પઝલ, હેન્ડ પપેટ એન્ડ કટઆઉટ. આ બધી જે વસ્તુ છે. પછી બીજી શું આવે તો કે ક્રિકેટ મટીરિયલ આવે જે રમવા માટે, જે વોલીબોલ પ્લસ મોબાઈલ, આ બધી વસ્તુ તો કે એડોલેસન્ટ માટે. Any doubt, any question, so you can ask. Thank you.